આમોદનગરમાં ટિલક મેદાન ખાતે રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશનું વિતરણ કરાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। વધતા તાપમાન અને તીવ્ર ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું, જેથી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા શુભ હેતુ સાથે આમોદના ટિલક મેદાન ખાતે લંડનમાં રહેતા NRI દિશાબેન રાજેશભાઈ પટેલ તરફથી ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન ટિલક મેદાન વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ તેમજ દુકાનદારોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। ગરમીના કારણે પરેશાન બનેલા લોકોએ છાશનો લાભ લઈને રાહતનો અનુભવ કર્યો હતો। ગરમીમાં ઠંડી છાશ મળતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આમોદ ટિલક મેદાન ખાતે સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કેતન પટેલ, બાબુભાઈ માછી, રાહુલ વાડંદ, વૈભવ શાહ, રોનક રામી તેમજ દેવેન્દ્ર માછીએ છાશ વિતરણની સેવા કરી હતી। ત્યારે લોકોએ યુવાનોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। સ્નેહલ કાપડિયાએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીથી લોકોને ડિહાઇડ્રેશન ના થાય અને ગરમીમાં લોકોને તકલીફ ના પડે તેના માટે લંડન રહેતા દિશાબેન રાજેશ પટેલ તરફથી આમોને ઠંડી છાશ વિતરણ કરવા માટે પુણ્યનું કામ આપ્યું હતું। આમોદમાં 80 થી વધુ લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવસથી આમોદમાં તથા આજુબાજુના ગામડાઓમાં બધી જ જગ્યાએ ગરમીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે। તે દરમિયાન લંડનમાં ફરજ બજાવતા દિશાબેન રાજેશભાઈ પટેલ તરફથી આ અમોને પુણ્યનું કામ સોંપ્યું હતું અને છાશનું વિતરણ કર્યું હતું, જેથી આજુબાજુના ગામડામાંથી આવતા લોકો, ગરીબ લોકો, બધા લોકોને મતલબ કે બોડી ડિહાઇડ્રેશન ના થાય, ગરમીમાં એમને તકલીફ ના પડે તે બદલ અમે આજે આ છાશનું વિતરણનો કાર્યક્રમ એમના તરફથી રાખ્યો હતો। કેટલા લીટર છાશ હતી? લગભગ 80 થી 100 લીટર છાશનો કાર્યક્રમ અમે રાખ્યો હતો, જે બદલ ગામના લોકોએ, આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ ભાવપૂર્વક અમને ત્યાં છાશ આવીને ગ્રહણ કરી છે અને તે બદલ ખૂબ ખૂબ આભાર। અને આવો કાર્યક્રમ બીજી રીતે ના કરે તે બદલ અસ્તુ।